મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં, જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ માનવ સ્વભાવને સમજવાના 18 નિયમો. માનો આજનો નિયમ છે નિયમ 12. તમારી અંદરની મસ્ક્યુલિન અને ફેમિનિયન શક્તિને સંતુલિત કરો. આપણે આ હવે ડીપમાં જોવાનો પ્રયત્ન કરીએ અને સમજવાની કોશિશ કરશું. હવે કલ્પના કરો કે એક કંપનીમાં 2 CEO હતા. પહેલો ખૂબ જ કડક, હંમેશા નિયમોની વાત કરતો હતો, ક્યારેય કોઈની લાગણીઓને સમજવાનો પ્રયત્ન ન કરતો હતો. બીજો ખૂબ જ દયાળુ હતો, દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો, પણ મુશ્કેલ નિર્ણય લેતા ડરતો હતો. થોડા વર્ષો પછી બંને નિષ્ફળ ગયા. શા માટે? કારણ કે એક પાસે માત્ર શક્તિ હતી પણ સમજ નહોતી, અને બીજા પાસે માત્ર સમજ હતી પણ દ્રઢતા નહોતી. રોબર્ટ ગ્રીન અહીં કહે છે કે સંપૂર્ણ માણસ તે નથી કે જે માત્ર કઠોર હોય છે અથવા માત્ર કોમળ હોય છે. સંપૂર્ણ માણસ તે છે જેને બંનેને યોગ્ય ઉપયોગ કરતા આવડે. સમાજ આપણને શું શીખવે છે? એક બહુ મસ્ત પ્રશ્ન છે. નાનપણથી છોકરાઓને કહેવામાં આવે છે કે રડતો નહીં, મજબૂત બન, લાગણીઓ ન બતાવ, અને છોકરીઓને કહેવામાં આવે છે કે વધારે ગુસ્સો ન કર, બધાને ખુશ રાખ, વિવાદ ટાળજે. ધીમે ધીમે સમાજ આપણા વ્યક્તિત્વનો એક ભાગ દબાવી દે છે, પરંતુ જ્યારે માણસ પોતાનો કોઈ ભાગ દબાવે છે ત્યારે તે અંદરથી અધૂરો બની જાય છે. હવે જોઈએ મસ્ક્યુલિન અને ફેમિલિયનનો સાચો અર્થ થાય શું. અહીં રોબર્ટ ગ્રીન જણાવે છે કે જાતિ વિશે વાત નથી કરતા, તેઓ માનસિક ગુણો વિશે વાત કરે છે. મસ્ક્યુલિન ગુણો એટલે નિર્ણય લેવાની ક્ષમતા, હિંમત, દિશા, શિસ્ત અને જવાબદારી. જ્યારે ફેમિનિન ગુણો એટલે સહાનુભૂતિ, સર્જનાત્મકતા, ધીરજ, સંબંધ બનાવવાની કળા, લાગણીઓને સમજવાની ક્ષમતા. એક મહાન નેતા બંને ગુણોનો ઉપયોગ કરે છે. હવે એક રસપ્રદ ઉદ્યોગપતિની વાર્તા જોઈએ કે એક સ્ટાર્ટઅપનો ફાઉન્ડર હતો જે ખૂબ જ બુદ્ધિશાળી હતો, પણ પોતાની ટીમની વાત ક્યારેય સાંભળતો જ ન હતો. તે માનતો હતો કે હું ફાઉન્ડર છું એટલે હું હંમેશા સાચો જ હોઉં. ધીમે ધીમે ટીમના શ્રેષ્ઠ લોકો કંપની છોડવા લાગ્યા. બીજી તરફ એક બીજો ફાઉન્ડર હતો કે તે દરેક નિર્ણય લેતા પહેલાં ટીમને સંભાળતો હતો, પણ અંતિમ નિર્ણય દ્રઢતાથી લેવાનો. અને પછી 5 વર્ષ પછી તેને કંપની આંતરરાષ્ટ્રીય બની ગઈ. શા માટે? કારણ કે તેમાં દ્રઢતા પણ હતી અને સહાનુભૂતિ પણ હતી. હવે જોઈ સંબંધોમાં સંતુલનની આની અસર કઈ રીતે થાય છે. ઘણા સંબંધો પ્રેમના અભાવને કારણે નથી તૂટતા, સંતુલનના અભાવને કારણે તૂટે છે. જો તમે હંમેશા જીતવાનો પ્રયાસ કરશો તો સંબંધ હારી જ જશે, અને જો હંમેશા ઝૂકતા જ રહેશો તો પણ તમને ગુમાવી દેશો. સાચો સંબંધ એ છે કે જ્યાં દયા પણ હોય અને સીમાઓ પણ હોય છે. હવે તમારી અંદરનો કયો ભાગ નબળો છે એ કઈ રીતે જાણવું? હવે એક ક્ષણ માટે વિચારો, પોતાને પૂછો, જો હું હંમેશા લાગણીઓમાં નિર્ણય લઉં છું તો શું મને વધુ શિસ્તની જરૂર છે? અથવા જો હું હંમેશા લોજિકથી નિર્ણય લઉં છું તો શું મને વધુ સહાનુભૂતિની જરૂર છે? ઘણીવાર આપણો સૌથી મોટો વિકાસ આપણી સૌથી નબળી બાજુઓને મજબૂત કરવામાં છુપાયેલો હોય છે. તો એને તમે જાણો અને પછી એને મજબૂત કરવાનો પ્રયાસ કરો. હવે ઇતિહાસમાંથી એક પાઠ જોઈએ કે મહાન નેતાઓ માત્ર કડક ન હતા, તેઓ લોકોને સમજતા પણ હતા. માત્ર આદેશ ન આપતા હતા, સાથે પ્રેરણા પણ આપતા હતા. માત્ર નિર્ણય ન લેતા હતા, તે સાંભળતા પણ હતા. આ જ કારણ છે કે લોકો તેમના માટે સ્વેચ્છાએ કામ કરતા હતા. હવે એક આજનો અભ્યાસ છે કે એક કાગળ લ્યો, 2 કોલમ બનાવો. એક ડાબી બાજુ લખો મારી સૌથી મોટી શક્તિઓ, અને જમણી બાજુ લખો કે મારી સૌથી નબળી માનસિક ગુણવત્તા. પછી આગામી 30 દિવસો માત્ર એ નબળા ગુણો પણ કામ કરો. યાદ રાખો, સાચી વૃદ્ધિ તમારી શક્તિ વધારવાથી નથી, તમારી નબળાઈ સંતુલિત કરવાથી આવે છે. હવે એક સૌથી મોટું રહસ્ય છે કે આમાં રોબર્ટ ગ્રીન એવું પણ જણાવે છે કે જ્યારે તમે તમારી અંદરના બધા જ ભાગોને સ્વીકારી લો છો, ત્યારે તમને કોઈને કંઈ સાબિત કરવાની જરૂર રહેતી નથી, અને તમે સ્વાભાવિક રીતે વધુ શાંત, વધુ આત્મવિશ્વાસી અને વધુ પ્રભાવશાળી બની જાઓ છો. પરંતુ માત્ર સંતુલિત વ્યક્તિત્વ હોવું પૂરતું નથી. જીવનમાં ઘણી વખત તમે જાણશો કે સાચો સમય સાચા નિર્ણય કરતાં પણ વધુ મહત્ત્વનો હોય છે. શા માટે કેટલાક લોકો સાચો વિચાર હોવા છતાં નિષ્ફળ જાય છે, અને કેટલાક લોકો સાચા સમયે એક નિર્ણય લે છે અને ઇતિહાસ રચી દે છે. આજ આપણે આગળના અધ્યાયમાં જાણશું કે હેતુ સાથે આગળ કેવી રીતે વધવું, જીવનમાં દિશા અને સમયનું મહત્ત્વ શું છે. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ના ભૂલતા. મળીએ આવતા નિયમમાં તમારી સાથે. આભાર.